પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શરૂઆત કરીએ ત્રીજા ચેપ્ટરની બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓને. આ ચેપ્ટર 8 માર્ક્સનું છે. વિભાગ એ ની અંદર 2 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો એમસીક્યુ બોર્ડના પેપરમાં જેવો તમે હામો લેહો એટલે વિભાગ એમાં પહેલો પ્રશ્ન જે છે એ ત્રીજા ચેપ્ટરનો દેખાશે, જે આજે સાંજે આપણે લાઈવ કરવાના છીએ 9:15 વાગ્યાથી લઈને 10:15 વાગ્યા સુધી, અને બધા એમસીક્યુ આજે આપણે સોલ્વ કરીશું. 15મો પ્રશ્ન હશે એ ખરા ખોટાનો હશે, કે જેમાં ટ્રુ ઓર ફોલ્સ આપણને પૂછાશે અને એમાં ખબર પડવી જોવે જય માતાજી કઈ ખરું, જય માતાજી કઈ ખોટું કરવાનું નથી. ઓકે. વિભાગ સી ની અંદર 2 પ્રશ્ન 3 માર્ક્સના 38 ને 39, એમાં એક લોપની રીતનો દાખલો હશે ને એક આદેશની રીતનો. નીચે આપેલ દ્વિપદી સમીકરણ યુગ્મ આદેશની રીતે ઉકેલ મેળવો. આદેશની રીતે કીધું છે. કયા આદેશની રીતે? આદેશ. આદેશમાં શું કરવાનું હોય? આદેશ આપીને કરતા બનાવવાનો. શું કરવાનો? બોલો શું કરવાનું? આદેશ આપીને. તો બે સમીકરણમાંથી આદેશ કોને અપાય? બરાબર ને? ઉભા રહો, સમજો. હંમેશા છે ને જે અઘરો માણા હોય ને આપણી કરતા મોટો એને આદેશ ન આપવા જવાય ને, કેમ કે હાલે મીંદડા મેરી બિલ્લી ઓર મુજે મિયાવ એવું કે, બરાબર ને? એટલે આદેશ અપાય નબળાને. કોને અપાય? હું તમને આપું કે નહીં? હા, કે આમ કરજો. હે તમને મને તો ખબર તમારી આમ બોલવા નથી. જો તમે બોલો તો હું તમારી ઢેલ ટીપી નાખું, બરાબર ને? અને તમને ખબર છે સાહેબ સામે બોલાય નહીં, નકર આપણી શું થાય? ઢેલ ટીપાઈ જાય. તો આદેશ કોને અપાય? હંમેશા નબળા લોકોને. તો આ 2 સમીકરણમાંથી કયું નબળું છે ભાઈ? બીજું. કેમ સાહેબ નબળું છે? તો કે આની x ની આગળ 7 છે, y ની આગળ 5 છે, પણ બીજા સમીકરણમાં જોવો તો x કેવો? જે એકલો હોય એને આદેશ અપાય. કોને અપાય? યસ સાહેબ. શું છે ઈ? ભલે ધ્રુવ બાપુ તું મોજ કર, વાય જ છે ઈ બ્લેક કલરની લાઈન થઈ ગઈ ને એટલે. હાલો અહીંયા ધ્યાન રાખો. હા બકા, હું બધુંય શીખવાડું, ધ્યાન રાખો. નહીં હું કહું ઈ કરની તું જો, ખાલી દાખલો પૂરો થવા દે, તને મજા આવશે. તો આપણે કોને આદેશ આપશું ભાઈ? નબળામાં. 2 સમીકરણમાં નબળો કોણ? બીજું સમીકરણમાં. એમાં x અને y માં નબળું કોણ? x, બરાબર ને? તો એ પ્લસ છે. હવે જો આપણે x ને કરતા બનાવીએ છીએ, ધ્યાન રાખો. જગતની માલિપા બેઠેલા મારા બહેનો અને મારા ભાઈઓ, આપણે શું કરવાનું? તો પહેલા લખવાનું એક જ. શું લખવાનું? કરતા બનાવવાનું છે. એટલે બરાબર. જગતની માલિપા 2y પ્લસ છે, આ બાજુ આવે એટલે બધાયનો અવાજ હોય. લા ભાઈ હું કરાવું, તું ભણ. તું સાહેબ નથી, x ને બાજુ નથી મોકલવાનું. આપણે x ના કરતા બનાવવાનું છે ભાઈ, y ના જ બનાવવાનું. સ્ટાન્ડર્ડ મેથ્સ નો ને ખબર પડી જ જાય. હાલો અહીંયા ધ્યાન રાખો. હાલો 2y પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો હવે 3 માઇનસ 2y. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હજી એક વખત. x એમનેમ રાખ્યું, 2y પ્લસ છે ને આ બાજુ લઈ ગયા. 3 તો હતા જ, એટલે 3 માઇનસ 2y. હવે આ જે સમીકરણની કિંમત મળી છે, બરાબર, એને આપણે કેમાં મૂકશું? પહેલા સમીકરણમાં મૂકશું. તો ધ્યાન રાખો. હાલો તો હું અહીંયા શું કહું છું? x ની કિંમત સમી 1 માં. બધાયનો અવાજ જોવે ભાઈ. શું કરવાનું છે ભાઈ? x ની કિંમત સમીકરણ 1 માં. બોલો સમીકરણ 1 શું છે? સમીકરણ 1 છે 7x. કોઈને કઈ ડાઉટ? જગતની માલિપા બેઠેલા ભાઈઓ 7 એમ નામ. x ની કિંમત કેટલી મળી? બોલો શું? 3 માઇનસ 2y. હાલો ઓલા ભાઈ હજી જ જોવે છો, મેં દાખલો કર્યો એમ સાહેબ નથી કરતા, એટલે આમ જોવે. આમ હાથ તો જ આવશે, મોજ કર તું એલા. હાલો અહીંયા ધ્યાન રાખો. તો હવે x ની જગ્યાએ શું કરવાનું છે? આપણે 3 માઇનસ 2y મૂકવાના છે. 7 નો ગુણાકાર 3 સાથે, માઇનસ 7 દુ 14y માઇનસ 15y ઇઝ ઇક્વલ ટુ. મને આવડતું છે ભાઈ, છે. કોણ કે નથી આવડતું? હાલો 21 એમ નામ. ધ્યાન રાખજો ભાઈ. ઓ છે 14 અને 15 29 થાય, એટલે માઇનસ 29y બરાબર. હવે માઇનસ છે 29y, આ બાજુ આવે તો પ્લસ. આ 2 પ્લસ છે, આ બાજુ આવે તો 21 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 29y. 21 માંથી 2 જાય એટલે કેટલા વધે? 19 બરાબર. કેટલા મૂકવાના? 29y. આ 29 ગુણાકાર છે, આ બાજુ આવે તો
એટલે આપણને જવાબ મળે 19/29 બરાબર. કોઈને કઈ ડાઉટ? ઓકે, y ની કિંમત મળી ગઈ. હવે કેની ગોતવાની? બોલો કોની? x ને તો કરતા બનાવ્યો છે ને અમે, હા કે ના? તો લખીએ શું છે ભાઈ, x ને કરતા બનાવ્યો તો શું સમીકરણ મળ્યું હતું? 3 - 3 એમનેમ -2 એમનેમ. y ની જગ્યાએ 19/29 3 એમનેમ ભાઈ 19 દુ થાય ને 19 દુ 38 એના છેદમાં 29. હવે આપણે ગુણાકાર કરીએ. 29 ગુણ્યા 3 કરીએ ભાઈ. 29 ગુણ્યા 3 9 તેરી 27 વધી પડી 2 3 દુ 8 ઠીક 6 6 માં 2 નાખો તો મેં કીધું આ હું નથી જ્ઞાન બધાય 87 - 38 ના છેદમાં. હવે આ બે નો કરવાનો સરવાળો. શું કર? ઠીક, બાદ બાકી. આ તો મને આવડે છે. હાલો અહીંયા આપણે દસકો લઈએ. 8 માંથી 7 કઈ જવાનો તો આપણે અહીંયા 8 ને કાપીએ એટલે 7 અહીંયા 17 17 માંથી 8 જાય કેટલા વધે 9 7 માંથી 3 જાય તો કેટલો જવાબ આવ્યો ભાઈ 49 ના છેદમાં. તો લ્યો ભાઈ દાખલો પૂરો થઈ ગયો. આપણને y નો જવાબ મળ્યો 19 ના છેદમાં 29 અને x નો જવાબ મળ્યો 49 ના છેદમાં. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ભાઈ જવાબ આવી ગયો છે ને? હા ઠીક, તું ગણ તું ગણે રાખ આપણે બરાબર ને. હાલો કોઈને આમાં કઈ ડાઉટ? તો આ કહેવાય કયા દેશની રીત? આ દેશની રીત. જેને નથી આવડતું એ બધા શીખી લેજો. આ ચેપ્ટર આખું બીજી વાર કરાવું છું. સ્વાધ્યાય 3.3 અને 3.4 એક આદેશની રીતનો છે ને એક લોપની રીતનો છે બરાબર ને. હાલો એના પછીનો દાખલો જોઈએ. પીડીએફ મળી જાય આજે ના જે તમને મળી જશે. જે ઓનલાઈન જોડાયેલા છે યુટ્યુબની અંદર એ લોકો વોટ્સઅપની અંદર તમારે જવાનું છે. પેન્ટેડની ચેનલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ફોલો કરવાની છે. તમને તમારા ગ્રુપમાં આવી જશે, તમને ત્યાં ચેનલમાં આવી જશે. ઓકે, જગતની માલિપા આપણને બીજો દાખલો કીધો. 39મો દાખલો આવો હશે. નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કઈ રીતે? કોપની નહીં, કઈ? લોપ એટલે ઉડાડવું. લોપ એટલે હું અહીંયા ઉડાડવાનું ધા ધા કરીને. શું કરવાનું? ક્યાં x ને ઉડાડવાનું, ક્યાં તો કોમ ખબર પડે કોને ઉડાડવું હમણાં ખબર પડી જાય. બસ મારી સામે ધ્યાન રાખ ભાઈ. બંધ કેટરીના કેફના વિચાર બંધ કરી દે. મુસ્તકીમની વાત કરું છું બરાબર ને. ઉમેશ નો દેખાતું હોય તો ઊભો થઈ જજે. હાલો હવે અહીંયા ધ્યાન રાખો. 0.2x વત્તા 0.3y બરાબર 1.10. તો એક કામ કરું, પેલા પોઈન્ટ કાઢી નાખું. શું કરું? હાલો તો 0.2 છે, પોઈન્ટ નીકળે 2 ના છેદમાં 10 x વત્તા 3 ના છેદમાં 10 y અને 13 ના છેદમાં. હા કે ના? તો જુઓ બરાબર ની આ બાજુ બધાય 10, બરાબર ની આ બાજુ 10 10. એ સાહેબ કેમ ઉડાડ્યા? એમ થોડા ઉડે કાંઈ. તો જો કેમ ઉડે સમજાઈ દો. એક સ્ટેપ તમારે વધારવું હોય તો વધારજો. આ તો છે દરખા એટલે આપણે એકવાર મૂકીએ કે 2x વત્તા 3y ના છેદમાં 10 બરાબર 13 ના છેદમાં 10. આ 10 ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર એટલે 2x વત્તા 3y બરાબર 13 ના છેદમાં 10 ગુણ્યા 10 10 10. ખબર પડી ગઈ ને કેમ ઉડે એમ? હા એ ઓલા બેને આમ જેવી લે આ ઉડાડ્યું કેમ? તો હવે યાદ રાખો બરાબર ની બે બાજુ હરખું હોય તો શું કરી દેવાનું? ઉડાડી દઈએ. ઉડાડતા તો આપણને આવડે. હાલો તો પેલું ચમીતલન મળી ગયું. શું છે? 2x વત્તા બરાબર 13. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર. હવે બીજું સમીકરણ બનાવીએ. બોલો બીજું સમીકરણ હું આપ્યું જગતની માલિપા? 0.4 એટલે 4 ના છેદમાં 10 x વત્તા 5 ના છેદમાં 10 y 23 ના છેદમાં. હા કે ના? તો મારા ભાઈઓ હવે શું કરવાનું? તો કે સાહેબ ઓલામ કીધું હતું એમ 10 10. તો બીજું ચમીતલન શું મળ્યું? 4x વત્તા 5y બરાબર 23. આ મળી ગયું સમીકરણ નંબર. હવે જરા ધ્યાનથી જુઓ કોને ઉડાડાય. તો કે સાહેબ જુઓ y ને ઉડાડવું હોય ને તો y હરખા કરવા પડે. અહીંયા 3y છે, અહીંયા 5y છે. તો હવે 3 ના ઘડીએ 5 આવે? નો આવે. 5 ના ઘડીએ 3 આવે? નો આવે. તો હાલો y ને મૂકો પડતો. x જોઈએ. x છે 4x, અહીંયા છે 2x. 2 ના ઘડીએ 4 આવે? આવે. ક્યારે આવે?
હે 2 દુ 4 આવી તમને ખબર જ નહોતી. બોલો બોલો હું આવે 2 દુ. તો મારે અહીંયા 2x ની જગ્યાએ 4x લાવવા હોય તો સમીકરણ 1 ને 4 વડે નહીં 2 વડે, તો ખાલી 2x ને ગુણવાનું કે આખા સમીકરણને ગુણવાનું? તમે કીધું એમ જ કરું બરાબર ને, આખા સમીકરણને ગુણી લઉં છું બરાબર, ધ્યાન રાખજે ભાઈ. તો હવે હું લખીશ સમીકરણ 1 ને ભાઈબંધ 2 ને નહીં મારા બાપ, 1 ને કઈ ગયો હા ગોતમીઓ, હા 33% લાવો ને તારે એટલે જ આવું થાય. હું કોમેન્ટ વાંચતો હતો તારી ચિંતા ન કર. સમીકરણ 1 ને 2 વડે ગુણતા પણ આપણે જે આગળ કરવાનું છે. સમીકરણ 1 ને 2 વડે ગુણીને આ બેને અહીંયા 4x પ્લસ અહીંયા 2x પ્લસ. તો હવે આને પહેલા તો 2 હારે ગુણવું પડશે, પછી બે સમીકરણને શું કરવું પડશે? બાદ કરવું પડશે. તો સમીકરણ 2 ને 2 વડે ગુણી સમીકરણ અલ્પવિરામ લખું છું, સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા ઉમેરતા ક્યારે લખવાનું હોય છગનભાઈ? જ્યારે નિશાની અલગ અલગ હોય. જ્યારે નિશાની હરખી હોય ત્યારે હું લખવાનું બાદ કરતા. હવે તું એમ કે લે સાહેબ આમાં ક્યાં કઈ નિશાની છે દેખાય તને? 2x ની આગળ દેખાય કઈ નિશાની? કઈ નિશાની ન હોય ને તો પ્લસ હોય. શું હોય? તો ઉડાડવા માટે એક પ્લસ જોવે ને એક માઇનસ જોવે. દાખલા તરીકે +5 ને -5 તો 5 માંથી 5 જાય, પણ 5 + 5 હોય તો ઉડે નહીં. 5 ને 5 કેટલા થાય? 10 થાય. એટલા માટે આપણે નિશાની શું કરવી પડશે? બદલવી પડશે. જ્યારે જ્યારે નિશાની બદલવી હોય ત્યારે શું લખવાનું? બાદ કરતા. હાલો તોયને તાઈ ડાઉટ છે? તો શું કરવાનું હતું ભાઈ? સમીકરણ 1 ને મને ગુણતા આવડે ને, હું અભણ માણા. 2x ને 2 હારે ગુણો કેટલા થાય? રવિના બેન ટંડન ધ્યાન રાખજો અહીંયા ને કે મોકલી દઈશ લંડન. હાલો ઝડપથી 3y ને 2 હારે ગુણો 6y 13 દુ શું કર્યું? સમીકરણ 1 ને હું કર્યું? સમીકરણ 1 ને બીજું એમને મૂકી દેવાનું 4x + 5y બરાબર 23. કાંઈ ચાળા કરવાના. હવે જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો આપણે નિશાની બદલવાની છે. એટલે આ 4 પ્લસ આ 4 પ્લસ કહેવાય. એટલે આપણે નિશાની બદલવાની. પ્લસ હોય તો આ 26 છે ને ભાઈ ઈ પ્લસ જ કહેવાય, અને આ 23 છે ઈ કેવા કહેવાય? પ્લસ હોય તો હા કે ના? 23 હા ભૂલમાં 26 મુકાઈ ગયું મારા બાપા. લ્યાવ હાલો બદલો લ્યોમાં. હાલો તો હવે વચ્ચે નિશાની બધી ભૂલી જવાની. કઈ યાદ રાખવાની? તો પહેલી નિશાની અને તો પહેલા છે પ્લસ, છેલ્લે છે વત્તેઓ છે એટલે ઉડી ગયા. હાલો વત્તેઓ છે 6y માંથી 5y જાય, ખાલી y બરાબર ને. 1y લખો તોય વાંધો. વત્તેઓ છે 26 માંથી 23 જાય. મતલબ એવો y નો જવાબ મળ્યો. સમજાણું? y નો કેટલો જવાબ મળી ગયો? 3. તો હવે આપણે x નો ગોતવાનો. તો આ જે y નો જવાબ મળ્યો ઈ પહેલા સમીકરણમાં અથવા બીજા ગમે મૂકો તમને મળી જશે x નો જવાબ. બોલો કેમાં મૂકવું છે? લખીએ ભાઈ y બરાબર 3 સમીકરણ 1 માં આ બાપ મોટા ઈ તો આવડે અમને. બોલો સમીકરણ 1 શું છે ભાઈ? 2x + 3y બરાબર 13. મને આવડે નહીં ભાઈ, આ તો તમારે કહેવાનું. હું તો અભણ માણા. હું સમીકરણ છે 2x + 3y બરાબર 23 નહીં ને? ઠીક હાલો 2x એમને + 3 એમને y ની જગ્યાએ કેમ 3? ઠીક અહીંયા જવાબ મળ્યો એટલે ઠીક. આવી અમને ખબર પડે છે. 3 તેરી બરાબર પ્લસ છે આ બાજુ હોય તો 2x બરાબર 13 - 9. તો અહીંયા જવાબ જે આવશે એ શું આવશે? 2x બરાબર 2 ગુણાકાર છે આ બાજુ હોય તો x બરાબર 4/2. 2 દુ તેથી x બરાબર 2. હાલો ડન થઈ ગયું. દાખલો થઈ ગયો પૂરો. ડન છે. કેટલા માર્ક્સનો? 3 માર્ક્સનો. કયા 2 દાખલા બોર્ડમાં પૂછાય? દાખલા નંબર 38 અને એક દાખલો હશે લોપની રીતનો ને એક દાખલો હશે
આ રીતને શું કહેવાય? આદેશની રીત. ઠીક, લોપની રીત. આવું મને ભૂલાઈ જાય, શીખવાડતું રહેવું. ભાઈ જે લોકો લાઈવ છે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરો, તો તમે સરસ મજાના લાઈવ લેક્ચર અટેન્ડ કરી શકશો. ઓકે, યસ બચ્ચા, જવાબ તો આવી જ જાય ને ગાંડા, પણ અઘરી પડે. અત્યારે ઠેઠ આવ્યો ને 2 દાખલા થઈ ગયા પછી. વાહ ભાઈ બન વાહ, તારા લગન પાકા. જા હાલો, હવે એના પછી ભાઈ શું છે દાખલા નંબર 3 માં? તો કે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી y = mx + 3 થાય. મોસ્ટ આઈએમપી દાખલો બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયો છે અને ગેરંટી આપું નવમાસિક પરીક્ષાની અંદર આ દાખલો હશે 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 ને હશે જ. બરાબર ને? બોર્ડમાં હશે. હાલો, આજે જ આવ્યો ને, પૂછાણો ને કયું કયું પેપર હતું? અહીંયા હતું ટ્યુશનનું, નિશાળમાં હતો ને દાખલો. હોય જ તે ગાંડા, તમ તારે ન હોય તો તારા હમ, બસ મારા નહીં ભાઈ. તો કેમ કરવાનો સાહેબ દાખલો? તો કે ભાઈ મોજ કરવાની. જો કેમ કરવાનો? મોજ કરતા કરતા. હાલો, તું મોજ જ કર બકા. આવતા વર્ષે સીટ બુક રાખ અહીંયા ત્યાં બારી પાસે, અને 9મા વાળા હારે ભાઈબંધી કરી નાખ. કેમ? તો કે 1 વાર હજી મોજ કરવીશ મારે. બરાબર ને? હાલો, તો હવે શું છે ભાઈ, આપને એમ કીધું કે ઉકેલ શોધો. કઈ રીતે એવી કઈ ચોખવટ નથી કરી. હવે આ દાખલો જોવાનો, આપણે વિચારવાનું. લોપની રીતે ઈઝી પડે તો લોપ કરવાનો, અને આદેશની રીતે ઈઝી પડે તો આદેશ કરવાનો. જોયા દાખલાને? તો કે ભાઈ અહીંયા 2x છે, અહીંયા 2x છે, તો બે સમીકરણમાં 2x છે એટલે આપણે એને ઉડાડી શકીએ. હા કે ના? તો અહીંયા કયો દાખલો ઈઝી પડે? લોપની રીતે. સમજાણું કે નહીં? આદેશની રીતે કેવો પડે? અઘરો પડે. લોપની રીતે ઈઝી પડે. કેમ સાહેબ ખબર પડે? હજી એકવાર કહું છું. પેલા સમીકરણમાં 2x, બીજા સમીકરણમાં 2x શું થઈ જાય? ઉડી જાય. પણ અહીંયા 2 પ્લસ છે, અહીંયા પ્લસ છે, એટલે સમીકરણ 1 માંથી 2 શું કરવું પડશે? બાદ. તો આપણે લખીએ, જરાક ધ્યાન રાખજો, મને આવડતું નથી. પેલા સમીકરણ લખી નાખીએ, ઉભા રહો ભાઈ. 2x + 3y = 11 અને કીધું સમીકરણ 1. બીજું સમીકરણ 2x - 4y = -24 આને કહીએ સમીકરણ 2. હાલો બોલો, હવે હું લખવાનું તું ભૂલી ગયો. સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. કોઈને કઈ ડાઉટ છે ડિયર સ્ટુડન્ટ્સ? બોલો, સમીકરણ 1 શું છે ભાઈ? એક મિનિટ 2x છે તો હું +2x મૂકું તો કોઈને કઈ વાંધો નહીં. +3y બરાબર 11 પ્લસ મૂક્યું તો વાંધો કોઈને નહીં. હાલો, બીજું સમીકરણ શું છે ભાઈ? 2x - 4y = -24. અહીંયા પ્લસ લખી નાખું. હાલો, બાદ કરતા છે એટલે નિશાની શું કરવી પડશે ભાઈ? બદલવી પડશે. પ્લસ છે તો માઇનસ છે તો માઇનસ છે તો, હા કે ના? ઓકે, ચલો 2x પેલી છેલ્લી નિશાની જોવાની. વત્તે વત્તે વત્તા 4 ને 3 7 એટલે 7y. પછી વત્તે વત્તે વત્તા 24 અને 11 35 થાય કે ન થાય? 7 ગુણાકાર છે આ બાજુ હવે તો y = 35/7. 7 પંચા, તેથી y બરાબર. કોઈને કઈ ડાઉટ? હવે y નો જે જવાબ મળ્યો એ પહેલા અથવા બીજા ગમે સમીકરણમાં મુકાય. બોલો કેમાં મૂકવું છે? ઉભા થઈ જા પાછળ. હાલો બોલો, પહેલા કે બીજામાં? બીજામાં. હાલો લખું છું, y = 5 સમીકરણ 2 માં મૂકતા. જેને પહેલા મૂકવું એને પહેલા મૂકવાનું, કાંઈ વાંધો નથી. બોલો હાલો, હવે બધાય મારી સાથે બોલે. બીજું સમીકરણ શું છે? હા કે ના? ઓકે, હાલો 2x એમ નામ, માઇનસ એમ નામ, 4 એમ નામ, y ની જગ્યાએ 5 બરાબર -24. 2x એમ નામ, 4 પંચા 20 ઇઝ ઇક્વલ ટુ -24. આ 20 માઇનસ છે, આ બાજુ હવે તો પ્લસ, એટલે 2x બરાબર -24 વત્તા 20. 2x બરાબર કેટલો જવાબ આવે? માઇનસ. 2 ગુણાકાર છે, આ બાજુ હવે તો ભાગાકાર, એટલે x બરાબર માઇનસ. આ 2 ખુરશી હરકી કરી નાખો ને, આમ થોડુંક આમ મજા આવે. હાલો ભલે અહીંયા ધ્યાન રાખો, દાખલો પૂરો થાય પછી. બોલો 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 દુ, તો x નો જવાબ કેટલો આવશે? -2. જેને આવડે એ આગળ નો બોલો, બધાને હારે બોલો, કે જેથી કંઈક જે નથી આવડતું ને તે હારો હાર બોલીએ, કે તો કંઈક ટપવો પડે. કે જેની કંઈક કે એમને આમને આગળ આગળ બોલે છે. હા ભાઈ,
એમ તો તું ઈ કર તમ તારે. હાલો આગળ વ્યા જઈએ. હવે અહીંયા જે છે આપણને શું કીધું? y ની કિંમત y બરાબર કેટલા કીધા? mx વત્તા 3. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ દાખલામાં ઘણા બધા વિદ્યાર્થી x અને y ની રીતે કરીને મૂકી દે. અહીંયા જવાબ પૂરો કરી નાખીએ એટલે 3 માંથી 2 માર્ક્સ મળે, 1 ન મળે. કેમ ન મળે? કારણ કે આપણને શું ગોતવાનું કીધું છે? એવો એમ શોધો. શું કીધું? એમ શોધવાનું. કેમ ગોતવાનું? તો કે બેટા આપણને જે સૂત્ર આપ્યું y બરાબર mx વત્તા 3, એમાં y નો જે જવાબ મળ્યો અને x નો જે જવાબ મળ્યો એ મૂકવાનો. તો જરાક ધ્યાન રાખજો ભાઈ. બોલો y બરાબર કેટલા મૂકવાના છે? 5. બોલો y બરાબર 5. એમ x ની જગ્યાએ -2 વત્તા 3 એમ 3 પ્લસ છે આ બાજુ. હવે તો 3 - 2 ઇઝ ઇક્વલ ટુ -2 ગુણ્યા m એટલે શું આવશે? -2m. 5 માંથી 3 જાય એટલે 2. 2 ગુણાકાર છે આ બાજુ. હવે તો ભાગાકાર. હાલો અહીંયા આવી ગયું ઇઝ ઇક્વલ ટુ m. સાહેબ આ માઇનસ છે આ બાજુ. હવે તો પ્લસ ન થાય? ન થાય. માઇનસ નું માઇનસ જ રહે, પણ ગુણાકારમાંથી ખાલી આ બાજુ એટલે ભાગાકાર. 2 કા, તેથી m બરાબર -a. ડન થઈ ગયું? ઓકે. હવે આ દાખલો તારે વહેલા પૂરો એટલે થયો કારણ કે તારે સમજાવવાનો નહોતો અને મારે સમજાવવાનો હતો. એટલે દાખલો બેટા લોપની રીતે ફાવે તો કરાય, કઈ વાંધો નથી, તમ તાર કર. પણ આદેશી રીતે કરવું હોય તો કર, પણ લોપની રીતે ઝડપથી હજી થઈ જશે કારણ કે મારે તો દાખલો સમજાવવાનો હોય ને એટલે મારે વધારે વાર લાગે. હાલો કોઈને કઈ ડાઉટ છે? ઓકે પાકું જોઈયો નિરાતે 100%. હાલો કેટલો ટાઈમ છે આપણી પાસે? હજી 5 મિનિટ. એક દાખલો આખો થઈ જાય. શું કીધું આ દાખલામાં? વાંચો રકમ બધા એક સાથે. 3x વત્તા બરાબર હારે બોલવામાં કઈ વાંધો ન આવે ને? ઠીક. મને એમ કે તું અભડાઈ જતો હોય એટલે. હાલો તો હવે જુઓ ભાઈ, આદેશી રીતમાં તમને ખબર હોય કરતા બનાવવાનું. પેલું સમીકરણ લખી નાખું, પેન થોડીક જાડી કરી નાખું એટલે તમને સરસ મજાનું દેખાય. 3x વત્તા 5y બરાબર 21. આ સમીકરણ 1. 2x - 3y ઇઝ ઇક્વલ ટુ 14. આ સમીકરણ 2. હા કે ના? હવે ડિયર સ્ટુડન્ટ કયો કોને કરતા બનાવું? પહેલા સમીકરણ ને કે બીજાને? બીજાને બનાવી. તમે કયો એમ. હાલો તો x ને બનાવો કે y ને? x ને બનાવે કારણ કે y માઇનસ છે એટલે ન બનાવે. તો આપણે બીજા સમીકરણમાં કરતા બનાવીએ છીએ. 2x બરાબર 14 એમ નામ. આ 3y માઇનસ છે આ બાજુ હવે તો પ્લસ. ઓકે. હવે x ને કરતા બનાવવામાં x એકલો હોવો જોઈએ. 2 ગુણાકાર છે આ બાજુ હવે તો x બરાબર 14 વત્તા 3y એના છેદમાં આને કહી દઉં સમીકરણ નંબર 3. હાલો હવે આ બીજા સમીકરણમાંથી કરતા બનાવ્યો ને આપણે. કરતા કેમાંથી બનાવ્યો? તેની કિંમત કેમાં મૂકવાની? સમીકરણ 1 માં. તો અહીંયા હું લખું છું ભાઈ x બરાબર 14 વત્તા 3y ના છેદમાં 2 સમીકરણ 1 માં મૂકતા. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ઓકે આગળ વ્યા જઈએ ભાઈ. બોલો સમીકરણ 1 શું? 3x વત્તા 5y બરાબર 21. 3 એમ x ની જગ્યાએ બોલો શું મૂકું? 14 વત્તા 3y ના છેદમાં 2 વત્તા 5y બરાબર. કોઈને કઈ ડાઉટ? પાકું 100% ખાવ મારા હમ? હવે કરવાનું ધ્યાન રાખો. આને છેદમાં 2 છે એ કાઢવાના. નંબર 1. નંબર 2 3 ને કાઉન્સરે ગુણવાનો. તો આપણે 3 ને પહેલા કાઉન્સરે ગુણીએ. 3 નો ગુણાકાર 14 આરે તો 14 તેરી 42. યસ 14 તેરી કેટલા થાય? શું કર્યું? 3 ને મેં 14 સાથે ગુણ્યા. 3 નો ગુણાકાર 3y સાથે કરો. 3 તેરી 9y. આમાં કોઈને કઈ ડાઉટ ભાઈ? નહીં. હવે છેદમાંથી 2 કાઢવા છે તો 5 આરે ગુણવાના, 21 આરે ગુણવાના. તો 5 દુ 10 તો અહીંયા 10y અને 21 દુ 42. કોઈને કઈ ડાઉટ? પાક્કું 100%. હાલો આગળ વ્યા જઈએ. 9y વત્તા 10y એટલે કેટલા થાય? 19y. કેટલા થાય? બરાબર 42 એમ. આ 42 પ્લસ છે આ બાજુ હવે તો માઇનસ. તો 19y ઇઝ ઇક્વલ ટુ 42 માંથી 42 જાય તો 0. હવે y બરાબર
0 ના છેદમાં 19 તો જવાબ કેટલો આવે 0. તો આપણને y નો જવાબ કેટલો મળ્યો 0. ઓકે, હવે x ગોતી. x માટે તો આપણે આ સમીકરણ 3 બનાવેલું છે ને, હા કે ના? તો અહીંયા હું લખીશ કે y બરાબર 0 સમીકરણ 3 માં મૂકતા. બોલો સમીકરણ 3 શું હતું ભાઈ? 14 x બરાબર 14 + 3y ના છેદમાં, હાલો 14 એમનેમ વત્તા એમનેમ 3 એમનેમ y ની જગ્યાએ કેટલા મૂકું 0 એના છેદમાં 2. 14 એમનેમ 3 ગુણ્યા 0 તો 14 + 0 એના છેદમાં 2. 14 + 0 એટલે 14 થાય એના છેદમાં 2. 2 સત્તા, તેથી x નો જવાબ કેટલો મળે 7. તો આપણે લખીએ તેથી x બરાબર 7 અને y બરાબર 0. દાખલો થઈ ગયો પૂરો. દાખલા નંબર 6 ની અંદર શું કીધું છે ભાઈ? એક દુકાનમાં 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે. 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત 46 છે. તો એક પેન અને એક પેન્સિલની કિંમત શોધો. આ દાખલો મોસ્ટ આઈએમપી છે. કેવી રીતના દાખલો કરવાનો? તો કે પેન અને પેન્સિલની કિંમત બરાબર આપણે સંખ્યા શું કરવાની? ધારવાની. તો ધારી લઈએ. ધારો કે તું મારી નજરે ન ચડ્યો, જેનીશ બચી ગયો, પણ આ ચડાવી દઈશ. ધ્યાન રાખજે, જેટલું કરાવું એ બધું હેઠે નહીં, પછી રમજે, પણ પહેલા લેક્ચર અટેન્ડ કરી નાખજે. ધારો કે પેન્સિલની કિંમત બરાબર x બરાબર અને પેનની કિંમત બરાબર y અને પેનની કિંમત બરાબર y છે. કોઈને કઈ ડાઉટ છે? બરાબર, હાલો હવે વાંચીએ ફરીથી. શું લખ્યું છે ભાઈ? એક દુકાનમાં 5 પેન્સિલ એટલે શું ધાર્યું છે? બોલો શું? તો આપણે શું લખશું? 5x વત્તા 7 પેન, પેન એટલે y ઇઝ ઇક્વલ ટુ 50. આ મળ્યું સમીકરણ નંબર 1. બીજું સમીકરણ શું કીધું ભાઈ? 7 પેન્સિલ એટલે શું લખવાનું? 7x વત્તા અને 5 પેન એટલે બધા એક સાથે બોલે જ્યારે પૂછું ત્યારે બેટા. કુલ કિંમત 46. સમીકરણ 2. કોઈને કઈ ડાઉટ? ઓકે, હવે આ સમીકરણ મળી ગયું. સાવ ઈઝી. લોપ અથવા આદેશની રીતે દાખલો કરો એટલે વાર્તા થાય પૂરી. કરી નાખીએ. બોલો કઈ રીતે કરવો છે? લોપની રીતે. જો આદેશની રીતે કરવો હોય તોય વાંધો નથી, પણ હું લોપ કરું છું કારણ કે વધારે ઈઝી પડે એટલા માટે. તો હવે મારે એ નક્કી કરવું પડશે કે શું ઉડાડવું, x ઉડાડવું કે y. ગમે ઉડાડી શકાય, પણ આપણે એવું નક્કી કરીએ કે અહીંયા છે ને y ઉડાડી નાખીએ. તો કેમ ઉડાડશું જરાક ધ્યાન રાખો, મને આવડતું નથી, શીખવાડજો જરાક. હું શું કરીશ બેટા? તો કે સમીકરણ 1 જે છે કે નહીં એને હું 5 આરે ગુણીશ તો 7 × 5 = 35 થઈ જાય. અને આ સમીકરણ જે 2 છે ને એને હું 7 આરે ગુણીશ એટલે 5 × 7 = 35 થઈ જાય. તો 35y શું થઈ જાય? ઉડી જાય. સમજાણું રવિના? મેં શું કર્યું? 7 ને 5 આરે ગુણ્યું અને 5 ને 7 આરે ગુણ્યું એટલે 35y થઈ જાય એટલે y શું થઈ જાય? ઉડી જાય. આજે તમારે દાખલો લખતો જવાનો છે જેથી હું તમારા કોમેન્ટના જવાબ આપી શકું. બરાબર ને? એટલે યુટ્યુબમાં જેટલા છે, પેન્ટેડમાં કે એપ્લિકેશનમાં જેટલા જોડાયેલા છે, તમે તૈયાર રહ્યો, તમારે દાખલો લખવાનો છે ને મને સમજાણો હોય તો જવાબ આપવાનો છે બધાને. બધાય જાગો છો ને? મને હેલો આનો આન્સર આપી દો, હાય કહી દો. હાલો જરાક ધ્યાન રાખો. હવે આપણે શું કરશું ભાઈ? તો કે ભાઈ મેં કીધું એમ સમીકરણ 1 ને 5 વડે ગુણીએ તો અહીંયા વાક્ય લખું છું સમીકરણ 1 ને 5 વડે અને સમીકરણ 2 ને કેટલા વડે ગુણવું પડશે? 7 વડે ગુણી આપણે ગુણી નાખવાનું છે. પછી આપણે બે સમીકરણને બાદ કરવા પડશે કારણ કે 2 પ્લસ પ્લસ છે. સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા, 1 માંથી 2 ને બાદ કરતા. બોલો કોઈને કઈ ડાઉટ છે ભાઈ? પાકું? ઓકે, આગળ વ્યા જઈએ. સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાનું છે? 5 વડે. તો આખા સમીકરણને ગુણવું પડશે. હાલો, હા બચ્ચા શું લખ્યું? એ 2 છે. 2 સમીકરણ 1 ને 5 વડે અને 2 ને 7 વડે. તે કઈ અહીંયા કાઉન્ટ્સમાં સમીકરણ 2 ને 7 વડે, સારું કર્યું તે કીધું ભાઈ, મારું ધ્યાન જ નહોતું, ગુણી. બરાબર? હાલો હવે સમીકરણ 1 ને કેટલા વડે ગુણશું ભાઈ? 5 વડે ગુણીએ. 5 નો ગુણાકાર 5 એક સાથે 5 × 5 = 25. તો આપણે લખી નાખીએ 25x
વત્તા 7 પંચા 35y ઇઝ ઇક્વલ ટુ 50 ગુણ્યા 5 પચ્ચો 25 ને પાછળ 0 મૂકો એટલે કેટલો થાય 250. ડન થઈ ગયું. આગળ વ્યા જઈએ. 7x વત્તા 5y બરાબર 46 ને આપણે કેટલા વડે ગુણશું? 7 અરે 7 49x વત્તા 7 પંચા 35y બરાબર 46 ગુણ્યા કેટલા કરવાના? 7. તો કરી નાખીએ ભાઈ. 7 છક 42 વધી પડી 4. 7 ચોક બરાબર ને? 7 છક 42 જ થાય ને? નો થાય. હવે 7 છક 42 થોડા થાય. ઠીક તો કેવો જાગો હાલો. 7 ચોક 28 માં 4 નાખો એટલે 32. એટલે જવાબ કેટલો આવ્યો? 322. ઓકે. હવે નિશાની આપણે બદલવાની હોય હા કે ના? તો ઓકે. i પ્લસ છે, i પ્લસ છે, i પ્લસ છે, i પ્લસ છે. નિશાનીમાં હું ચેન્જ કરવાનું? પ્લસ હોય તો માઇનસ. હમણાં લખમાં બેન પ્લસ હોય તો માઇનસ. ઓકે હાલો ધ્યાન રાખજો. 35y ઉડી ગયા. વત્તે ઓછે 49 માંથી 25 જાય એટલે 24x. પણ કેવા? કેમ? વત્તે ઓછે. પેલી ને છેલ્લી નિશાની જોવાની બરાબર, વચ્ચે નહીં જોવાની. વત્તે ઓછે ઓછા 49 માંથી 25 જાય એટલે 24 મોટા પદની નિશાની. 49 ની વત્તાની નિશાની ન કહેવાય. કઈ કહેવાય? માઇનસ ની. નીચે જે લખીએ એવી રીતના બેટા. વત્તે ઓછે ઓછા 322 માંથી 250 માઇનસ થાય એટલે 2 માંથી 0 જાય એટલે 2. 2 માંથી 5 માઇનસ થાય નહીં એટલે બાજુમાંથી દસકો લેવાનો. એટલે અહીંયા 2 ને અહીંયા 12 થી જાય. 12 માંથી 5 જાય એટલે 7 અને 2 માંથી 2 જાય તો 0. એટલે જવાબ કેટલો મળ્યો? 72. કેટલો મળ્યો બેટા? 72. હવે મોટા પદની નિશાની વત્તે ઓછે ઓછા તો કર્યું પણ 322 ની નિશાની વત્તા ન કહેવાય. કઈ કહેવાય? માઇનસ. એટલે મોટા પદની નિશાની માઇનસ માઇનસ શું થાય? 24 ગુણાકાર છે. આ બાજુ આવે તો ભાગાકાર. એટલે અહીંયા જે છે આપણે લખીશું x બરાબર, આ બધું રફ કરી નાખીએ ટોમ x બરાબર 72/24. તો હવે 24 તેરી 72 થાય કે નહીં જોઈ લઈએ બરાબર ને? 24 તેરી તો 4 તેરી 12 વધી પડી 1 3 દુ 6 ને 1 7 થઈ ગયું. તો તેથી x બરાબર કેટલા મળી ગયા? 3. કોઈને કઈ ડાઉટ છે? તો x નો જવાબ મળ્યો એ પહેલા અથવા બીજા સમીકરણમાં મૂકો એટલે y મળે. બોલો કેમાં મૂકવું છે? તો લખવાનું શું લખવાનું? x બરાબર 3 સમીકરણ 1 માં. હાલો બોલો સમીકરણ 1 શું છે? બધાય બોલે 5x વત્તા 7y બરાબર 5 એમ. બોલો x ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 વત્તા 7y એમ બરાબર 50 એમ. 5 તેરી વત્તા 7y બરાબર 50. 15 પ્લસ છે આ બાજુ. હવે તો 7y બરાબર 50 માઇનસ 15 એટલે 7y બરાબર કેટલા થાય? 35. 7 ગુણાકાર છે આ બાજુ. હવે તો ભાગાકાર. એટલે આપણને જવાબ કેટલો મળે ભાઈ? y બરાબર 35/7. 7 પંચા તેથી y બરાબર 5. x અને y નો જવાબ મળ્યો. અહીંયા સમજી પૂરો નથી થતો. આપણને કીધું એક પેન્સિલ અને પેનની કિંમત ગોતો. તો પેન્સિલ બરાબર x હતું તો અહીંયા લખવાનું પેન્સિલની કિંમત બરાબર x બરાબર કેટલા રૂપિયા? 3. એટલે પેન્સિલ કેટલા રૂપિયાની છે ભાઈ? 3 રૂપિયાની. અને અહીંયા લખવાનું પેનની કિંમત બરાબર, કોઈ નહીં બોલે, પેનની કિંમત બરાબર શું ધાર્યું હતું આપણે ભાઈબંધ? y નો જવાબ કેટલો મળ્યો? 5. એટલે એની કિંમત કેટલી થઈ? 5 રૂપિયા અને 3 રૂપિયા. કોઈને કઈ ડાઉટ? દાખલો થઈ ગયો પૂરો. ડન છે? હાલો લખો ફટાફટ, તમારે ટાઈમ છે. શું કીધું છે દાખલામાં? રેલવેના 2 પાટા સમીકરણ x વત્તા 2y બરાબર 4 અને 2x વત્તા 4y બરાબર 12 દ્વારા દર્શાવેલ છે. તો શું આ રેલવેના 2 પાટા એકબીજાને છેદશે? આવું પૂછ્યું. જો હા તો સમીકરણનો ઉકેલ મેળવો. તો પેલા તો આપણે જવાનું છેદશે એ તો ગોતવું પડે ને. આમને કેમ ખબર પડે? તો ગઈકાલ મેં કરાવ્યું હતું એ પાછું ગોતવાનું. ગઈકાલના લાઈવ લેક્ચરમાં જો રાતના લાઈવ લેક્ચરમાં હો તો મેં તમને શીખવાડ્યું હતું. અત્યારે મેં હમણાં સવાલ પૂછ્યો હતો, શીખવાડ દઉં છું એક વસ્તુ. બાકી પાછું લાઈવ લેક્ચરમાં જોડાઈ જાજો. ક્યારે રેખા છેદે? તો કે a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ. જો આવું હોય તો છેદતી રેખા મળે. તો આપણે અહીંયા a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 ગોતવાનું.
જો ડઝ નોટ ઇક્વલ ટુ થાય તો રેખા છેદતી હોય ને રેખા છેદતી હોય તો દાખલો આગળ કરવાનો, જો ન છેદતી હોય તો દાખલો આગળ કરવાનો નહીં. તો આપણે હવે પહેલા તો એ સમજવું પડે કે ભાઈ A1 A2 એ B1 ને B2 ની બધું શું છે. તો અહીંયા x વત્તા 2y બરાબર 4 આપ્યા છે. પછી આંખ્યું ચોલજે બેન, અહીંયા જાણ રાખ 2x વત્તા 4y બરાબર 12 આપ્યા છે. તો હવે જે આપણને આને હું બાજુમાં લખી નાખું, મારું ધ્યાન અહીંયા હોય, મારી પાછળ બે આંખ્યું છે. 2x વત્તા 4y બરાબર 2. ઓકે ચાલો 12 થી 12 તો છે એલી, હું 2 બોલ્યો ઠીક હારું હાલો. આ રેલના પાટા મને ભૂલાઈ ગયા, પાછળ વાળી આંખ્યું વધારે કામ કરવા માંડી. હાલ અહીંયા ધ્યાન રાખો. A1 કોને કહેવાય? તો x ની આગળ કાંઈ છે આ મેં આમ ગોળ 0 નથી કર્યું અમારે બાપ, આમ દેખાઈ રહ્યું છે સાહેબ 0 મૂક્યો છો તમે. તો A1 બરાબર કેટલા લેવાના? 1. B1 બરાબર y ની આગળ 2. તો આપણે c ની જરૂર હોત અને આમ લાવત પણ નથી એટલે કઈ લાવતા નથી. અહીંયા A2 બીજા સમીકરણમાં x ની આગળ કોણ છે? 2. B2 4. હવે ડન થઈ ગયું. ગોતીએ A1 ના છેદમાં A2, તો A1 1 A2 2 1 ના છેદમાં 2. પછી B1 ના છેદમાં B2, તો B1 2 અને B2 4, તો 2 એકા 2 અને 2 દુ 4. આ બેન જવાબ કેવો આવ્યો? સમાન આવ્યો. આપણને હું જોતો હતો? સમાન જોતો નહોતો. તો અહીંયા લખવાનું કે A1 upon A2, અહીંયા લખવાનું અહીં A1 upon A2 બરાબર B1 upon B2 મળતું હોવાથી રેલના પાટા છેદશે નહીં. એટલે આગળ દાખલો ગણવાનો હોય નહીં. આના હજી તો આગળ કરીએ તો કહેવાનું, પણ એ કે આપણે કીધું નથી કે તો શું કરશે. આપણને કીધું છેદશે કે નહીં, તો કે ભાઈ નહીં છેદે. હવે છેદતું નથી તો આગળ દાખલો કરવાનો નહીં. એટલા કરવાના 3 માર્ક્સ મળે બેઝિક મેથ્સ વાળાને. પોઈન્ટ ટુ ધી નોટેડ, બરાબર ને, ટુ ધી પ્રિસાઇઝ. હાલો, કોઈને કઈ ડાઉટ? ઓકે. તો તમને મેં ગઈકાલે શીખવાડ્યું તો આજે પાછું રિવિઝન કરાવીશ. અને એમાંથી તમને જે વિભાગ એમાં 2 પ્રશ્ન પૂછાવાનું છે, એમાંથી 2 માંથી 1 પ્રશ્ન તો આ નિયમનો હશે ને હશે. ત્યાં 3 નિયમ છે ટોટલ, જે ગઈકાલ કરાવ્યા હતા આજ પાછા કરાવીશ, એટલે જોડાઈ જાજો. અને કદાચ જો આવો દાખલો પૂછાઈ ગયો તો એ નિયમ આવડતા હશે તો દાખલા આવડશે, નિયમ નહીં આવડતા હોય દાખલા આવડશે નહીં. તો 3 થી 5 માર્ક્સનો ઓછામાં ઓછો લોસ જશે. હાલો આગળ વ્યા જઈએ. લખીએ હવે, એમાં પછી લખી નાખજો. આપણે એક મોટો દાખલો કરી નાખીએ. પીડીએફની હું લખવા જ આપી દઈશ અહીંયા, કારણ કે પછી ઘરે જઈને ખાલી તમે આ દાખલા કરો. આગળ વ્યા જઈએ. શું કીધું ભાઈ? ક્રિકેટ ટીમના કોચે શું કીધું? 7 બેટ અને 6 દડા ના કેટલા રૂપિયાના ખરીદ્યા? બરાબર. એટલે આપણે ધારી લઈએ, ધારો કે બેટની કિંમત બરાબર x રૂપિયા અને બોલની કિંમત બરાબર y રૂપિયા. હાલો બોલો, વાંચો રકમ મારી સાથે. શું કીધું? અને 6 દડા 3800 રૂપિયામાં. બોલો સમીકરણ શું બને? 7x વત્તા. કોઈને કઈ ડાઉટ? આ મળી ગયું સમીકરણ નંબર 1. બરાબર, કારણ કે બેટ બરાબર x ધાર્યું, બોલ બરાબર y ધાર્યું, મૂકી દીધું. પછી આગળ શું કીધું? તેને તે જ કિંમત વાળા શું કીધું? કેટલા? 3 બેટ અને 5 દડા. તો શું આવે? 3x વત્તા. ડન થઈ ગયું. સમીકરણ નંબર. બોલો કઈ રીતે દાખલો ગણવો છે? લોપ કે આદેશ? આદેશ. હાલો, તમે જે આદેશ આપ્યો એ માનતો નથી, હું લોપની રીતે કરું છું, કારણ કે આદેશ અઘરો પડે, લોપ કરવો નથી. તમારો આદેશ આપણે માનવાનો થતો નથી. હાલ આગળ વ્યા જઈએ. હમણાં આપણાની પેલા દાખલો કર્યો હતો એમ. કયો દાખલો તમે લખ્યો ને? આવડા દાખલો 2 સમીકરણના ગુણ્યા. આમાંય તે બોલો પેલા નક્કી કરીએ કોને આપણે શું કહેવાય કે ઉડાડવા છે? y ને. તો અહીંયા 6 છે, કોની યાર ગુણવા પડશે? 5 ને કોની યાર ગુણવા પડશે? 6 સાથે. હાલો તો હું સમીકરણ લખું. શું લખવાનું ભાઈ? સમીકરણ 1 ને 5 વડે. કેટલા વડે? 5 વડે. અને
સમીકરણ 2 ને 6 વડે ગુણી સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. ડન છે ને? કરતા તમે લખી નાખજો, હું નીચે જ લખતો. તો સમીકરણ 1 ને 5 વડે ગુણવાનું. મને આવડે નહીં, હું અભણ. હાલો બોલો, 5 વડે ગુણીશ તો 7 પંચા 42. 42 નો થાય? મને આવડે નહીં. 7 પંચા 35 વત્તા 6 પંચા 40 30. હા, ઓલો કે 40. હાલો 38 ગુણ્યા 5 કરી લઈએ ભાઈ. 38 ગુણ્યા 5 કરીએ. 8 પંચા 40 વધી પડી 4. 5 તેરી 15. 15 ને 4 કેટલા થાય? 19. એટલે જવાબ કેટલો આવે? 19. 190 મૂકવાના. 2 મીંડા હતા, 2 મીંડા એમને. કઈ ભૂલ છે? હમણાં તું કઈક કહેતી હતી ને, મારું તારી આમાં ધ્યાન ગયું. બોલ બોલ બોલ. 6 પંચા ને 30. ઓકે, મને પૂછી લેવાનું બાપા, હું કઈ ખાઈ થોડો જઈશ તને. હાલો ડન થઈ ગયું. હું કર્યું પછી 38 ગુણ્યા 5 કર્યું એટલે 190 અને પાછળ 2 મીંડા છે એટલે 2 મીંડા મૂકી દીધા એટલે કેટલા થઈ ગયા? 19,000. ડન થઈ ગયું. સમીકરણ 2 ને મારે કોની યાર ગુણવાનું છે? 6 હારે. 6 તેરી 18. 6 પંચા વાય બરાબર ને? બરાબર. 1750 ગુણ્યા 6 એટલે 175 ગુણ્યા 6. 6 પંચા ને 30 વધી પડી 3. 7 6 42 ને 3 45 વધી પડી 4. 6 એકા 6 4 10. 1050. અને પાછળ મૂકવાનું આવડું આ મીંડું, એ તો મૂકવાનું ને, એટલે જવાબ કેટલો? 10,500. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બદલવાનું છે નિહાની. તો અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, કાંઈ નિશાન ન હોય એટલે પ્લસ પ્લસ કહેવાય. તો હું મૂકવાનું? માઇનસ નહીં, મિનસ. પ્લસ હોય તો અહીંયા પ્લસ, તો હું મૂકવાનું મિનસ. હવે લીટો ટાણવાનો. શું કરવાનો? હરખે હરખું હોય ને શું કરી દેવાનું? વટ્ટે ઓટે ઓટા ઓછા નહીં. હાલો તો 5 માંથી 18 થાય તો કેટલા વધે? લઠાઈ બીટો ઢવું ભલે. 38 નું વધે? 17 વધે. કેટલા વધે? 17. તો અહીંયા આવે 36x. કેટલા x આવે? અને 35 મોટા એટલે વધતા જ તે મોટા બધી નિશાની. હાલો વટે ઓટે 19,000 માંથી 10,500 થાય એટલે કેટલા વધે? 8,500. તાલી વાત હતી તે 8,500 બરાબર. 19,000 માંથી 10,500 દે એટલે કેટલા વધ્યા? 8,500. હવે આ ઠટ્ટલ દુના તાલ માંથી આ બાજુ આવે તો ભાંડા તાલ થાય તો ભાંડી નાખી હમણાં ધવન તમ બધાય. હાલો તો 8 બરાબર 8,500 ના તેજમાં ટટ્ટલ બરાબર. તો ટટ્ટલ, હા ટટ્ટલ બનતા 85 અને પાટલ મૂટવાના 2 મીંડા બરાબર. હું મૂકવાના? મીંડા. તોયને બીજું તાય સમજવાનું નહીં, હું મીંડા જ બોલું છું. હાલો આગળ સમજાણું ભાઈ બંધ. 76 ના ધલિયામાં 85 આવે. 17 પંચા 85 પાછળ 2 ઝીલો વધ્યા એમને મૂતી દેવાનું. એટલે x બરાબર કેટલું મળ્યું ભાઈ? 500 રૂપિયા મળી ગયા બરાબર ને. હાલો તો હવે આપણે y બરાબર દોતવાનું ને. બોલો તૈયાર? તમે તલદમાં મૂકવું પેલું કે બીજામાં? બીજું થોડુંક નાનું છે તો બીજા મૂકીએ. પેલા મૂકતા કારણ કે બીજું સમીકરણ નાનું છે તો આપણે લખીએ તે 1 બરાબર 500 સમીકરણ 2 માં હાલો તું એકચ્યુઅલી તારે ન્યાજ ભણવું જોઈએ, મુક્તા લક્ષ્મીમાં જ. હાલો તું આ બાજુ કાલથી બેસી જા ભાઈ બરાબર ને. થોડું વેળું બાકી જે પહેરવું એ તું પહેર લે, બાકી હું પહેરાવી દઈશ બરાબર. હાલો હવે આગળ રહ્યા જઈએ. બસ હાલો 3x વત્તા 5y બરાબર 1750. 3 એમને x એમને મૂકી દેવાનું. 500 મૂકવાના. ઠીક. વત્તા 5y બરાબર 1750. 5 તેરી 15 એટલે 1500 વત્તા 5y બરાબર 1750. 19,000 છે. 3 મીંડા છે. 19,000 માંથી 10,500 કાઢવાના. 19,000 માંથી 10,000 કાઢ 9,000 વધે. એમાંથી 500 કાઢ એટલે 8,500 વધે. હજી એક વાર 19,000 માંથી 10,000 કાઢ એટલે કેટલા વધે? 9,000 માંથી 500 કાઢ એટલે કેટલા? હા તો પછી ભાઈ બંધ. હાલો આગળ વ્યા જાય. 5 તેરી 15
5y એમનેમ અને 1750 એમનેમ 1500 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે 5y બરાબર 1750 માઇનસ 1500, 5y બરાબર 250, 5 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે y બરાબર 250 ભાગ્યા 5, પચો પચો વાહે મૂકવાનું, હા તો આપણે લખવાનું y, તેથી આપણને y નો જવાબ કેટલો મળ્યો 50. એનો મતલબ એવો છે કે બેટની કિંમત 500 રૂપિયા અને બોલની કિંમત, આ તમારે લખવું પડે ને કે અડધો માર્ક કપાઈ જાય, પણ એ તમારે લખવાનું, મારે થોડો માર્ક્સ લેવાનું છે બરાબર, એટલે લખી નાખવાનું. તેથી બેટની કિંમત બરાબર x બરાબર 500 રૂપિયા, બોલની કિંમત બરાબર y બરાબર, દાખલો થઈ ગયો. શું છે નીચેના સમીકરણનો ઉકેલ લોપની રીતે મેળવો, મેળવી જ નાખીએ ને આપણને કઈ વાંધો, તમને ન વાંધો હોય તો મને હું વાંધો. બોલો પેલું સમીકરણ શું છે? 3x માઇનસ 5y બરાબર, આ પેલું સમીકરણ. બીજું સમીકરણ છે 9x, તો આ 2y ને આપણે આમ લઈ લઈએ તો એ વત્તા સામ આવે તો બીજું સમીકરણ શું બનશે? 9x માઇનસ 2y બરાબર સમીકરણ 2. તમે y ઉડાડવા ન જવાય, કારણ કે 2 ના ઘડિયામાં 5 નો આવે, 5 ના ઘડિયામાં 2 નો. x ઉડાડી શકાય, કેમ? કારણ કે 3 ના ઘડિયામાં, તો સમીકરણ 1 ને કેટલા ઉભા, કોઈ નહીં બોલે, સમીકરણ 1 ને કેટલા વડે ગુણવા પડે? x નો લોપ કરવો છે તો અહીંયા 9x છે, તો સમીકરણ 1 ની અંદર મારે અહીંયા 3x ની બદલે 9x લાવવા પડે. 3 ના ઘડિયા આવડે, 3 ના ઘડિયામાં 9 ક્યારે આવશે? હા, તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણવું પડે? તો 9x 9x સરખા થાય, એટલે 9x 9x શું થાય? સમજાઈ ગયું? તો આપણે લખવાનું અહીંયા શું લખવાનું ધ્યાન રાખો, સમીકરણ 1 ને 3 વડે ગુણી તો નાખવાનું છે, પણ આ 3x પ્લસ ને 9x પ્લસ, હજી પ્લસ પ્લસ છે એટલે ઉઠશે નહીં. ઉઠશે ક્યારે? તો કે એક પ્લસ અને એક માઇનસ હોય ત્યારે, એટલા માટે મારે આ બે સમીકરણને બાદ કરવા પડશે. એટલે લખવાનું સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા. જુઓ ભાઈ, અહીંયા તમે બધા લોકો જે છે બેટા, એ મારું મોઢું જોવા નથી આવતા, તમે અહીંયા ભણવા આવો છો. નથી સમજાતું તો હાથ ઊંચા કરીને પૂછો. તમે ઓનલાઈન ભણતા હોય પેન્ટેડમાં તોય ભલે, અને અહીંયા બેઠીને ભણતા હોય તોય ભલે, પણ પૂછો. ન આવડતું હોય આમને લખી હું લેવા નાખો, છાપું હું લેવા મારો, તો મફત ભણો છો બધાય. પેન્ટેડ વાળાએ પૈસા આપ્યા, તમે પૈસા આપ્યા, તો પૈસા આપ્યા તો ભણો નહીં. પૂછો, મને ડાઉટ, હું ક્યાં ના પાડું છું. પૂછો તો આવડશે, ને કે નહીં આવડે. તો ભાઈ બન ક્યારે ઉડે ભાઈ? તો કે ભાઈ 9x હોય તો ઉડે. તો 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે? 3 તેરી 9, એટલે સમીકરણ 1 ને 3 વડે ગુણવું પડે. તો સમીકરણ 1 ને 3 વડે ગુણો એટલે 3 તેરી 9x માઇનસ 3 પંચા 15y ઇઝ ઇક્વલ ટુ 3 ચોકું 12. કોઈને કઈ ડાઉટ? આખા સમીકરણને 3 વડે ગુણવાનું, ખાલી x ને નહીં. બીજું સમીકરણ એમને 9x ઓછા 2y બરાબર 7. આ બીજું સમીકરણ એમને મૂકી દીધું, ખાલી એકને જ ગુણવાનું છે. આની પહેલા 2 દાખલામાં 2 સમીકરણને ગુણવું પડતું હતું. હાલો અહીંયા હવે નિશાની બદલવી પડશે. i પ્લસ એટલે હું મૂકવાનું માઇનસ, આ પ્લસ, આ 12 ની આગળ નિશાની કઈ નથી એટલે પ્લસ કહેવાય, 7 પ્લસ કહેવાય, શું મૂકવાનું? માઇનસ. કોઈને કઈ ડાઉટ છે? 9x શું થયું? 9x શું લેવા ઉડ્યા? એક પ્લસ છે અને એક. હાલો હવે અહીંયા પેલી છેલ્લી નિશાની જોવાની, વત્તે ઓછે ઓછા. 15 માંથી 2 જાય એટલે કેટલા? 13y, પણ માઇનસ 13y. શું ભાઈ? વત્તે ઓછે 12 માંથી 7 જાય એટલે 5. આના પછીના દાખલાની અંદર પૂછીશ, ધ્યાન રાખજો જેને પૂછ્યું એને. હાલો કોઈને કઈ ડાઉટ છે? યસ બોલ બકા. ઓકે હાલો 13 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે y બરાબર 5 ના છેદમાં 13, માઇનસ નિશાની હારવા લઈ લેવાની. આ તે માઇનસ 13 ગુણાકારમાં હતું, એ આખે આખું આ બાજુ આવ્યું, એટલે 5 ના છેદમાં -13. પણ છેદમાં માઇનસ નિશાની ન મૂકવાની હોય, માઇનસ નિશાની વચ્ચે મૂકવાની હોય. ક્યાં મૂકવાની હોય? એટલે y નો જવાબ તેથી આપણે અહીંયા લખી શકીએ કે -5 ના છેદમાં 13. આ y નો મળ્યો. હવે આપણે x નો જવાબ ગોતવો છે, એટલે બે માંથી કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકશું. તો બોલો કેમાં મૂકવી છે? પેલા કે બીજામાં?
હાલો મૂકીએ સમીકરણ 1 માં y બરાબર -5/13 મૂકતા હાલો બોલો સમીકરણ 1 શું છે બધાય બોલે 3x - 5y બરાબર 4 ડન છે ઓકે 3 એમનેમ x એમનેમ માઇનસ એમનેમ ને 5 એમનેમ y ની જગ્યાએ -5/13 બરાબર 4 હાલો 3x એમનેમ ઓછે ઓછે વત્તા પચો પચો ઓકે એના છેદમાં 13 બરાબર 4 છેદમાંથી 13 કાઢવા છે તો મારે 3 આરે ગુણવાના અને 4 આરે એટલે બેઝિકલી લસા લીધો કહેવાય એટલે 13 તેરી 39 x વત્તા 25 બરાબર 13 ચોક 52 બરાબર 25 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ એટલે 39 x બરાબર 52 માઇનસ 25 એટલે આન્સર કેટલો આવે બોલ ભાઈ હવે શું કરવાનું હા કેટલા વધે સ્ટાન્ડર્ડ મેથ્સ ફટાફટ 27 વધે કેટલા વધે ભાઈ 27 હવે આ 39 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર એટલે x બરાબર 27 ના છેદમાં 39 હજી છેદ ઉડે 9 તેરી 27 13 તેરી 39 3 3 તેથી x નો જવાબ કેટલો મળ્યો 9 ના છેદમાં અને y નો જવાબ કેટલો મળ્યો -5 ના છેદમાં 13 દાખલો થઈ ગયો પૂરો Painted Painless Learning